Hello students, this is our lecture number 3 of FY BCom semester 1 and the subject is entrepreneurship 1. Okay, so let's go on to the question. The question is, describe the steps taken for the development of entrepreneurial class during the planning period in India. I again repeat the question. Describe the steps taken for the development of entrepreneur class during the planning period in India. Now we go on to the answer. The first point is change in the educational method. I again repeat the first point, change in the educational method. In this point, in our country, educational methods are knowledge oriented. But when we want to develop the industrial sector of our country, it is necessary to change it into a self-employment oriented and enterprising. જેનો ગુજરાતીમાં મીનિંગ એવો થાય છે કે ભારતની અંદર જે એજ્યુકેશનલ મેથડ છે તે નોલેજ ઓરિએન્ટેડ એટલે કે જ્ઞાન આધારિત છે, જે ખરેખર એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ એટલે કે ભવિષ્યની અંદર જ્યારે રોજગારી માટેની જરૂરિયાત ઊભી થાય ત્યારે ખરેખર તકનીકી જ્ઞાનની જરૂરિયાત પડે છે તે પ્રકારની હોવી જોઈએ. સો વી હેવ ટુ ચેન્જ ઇન ધ એજ્યુકેશનલ મેથડ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 2, સ્કોલરશિપ ટુ ટ્રેનીઝ. I again repeat point number 2, scholarship to trainees. In this point, in our country, poverty is the basic factor. So those poor who are having enterprising tendency have to be encouraged. So while training them, sufficient scholarship should be given to them so that they would feel enthusiastic about training and get favorable conditions for using his capacities for him and nation too. Yes, વાત આવે છે અહીંયા સંપૂર્ણ રાષ્ટ્રની કે રોજગારી તો પૂરી પાડવામાં આવે છે, પરંતુ ટ્રેનિંગ ફેસિલિટીઝ, યસ, ટ્રેનિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી અને સાથે સાથે જે લોકોને ખરેખર જરૂરિયાત છે, જે લોકો આગળ વધવા માગે છે પણ ઘણીવાર એ લોકો ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી હોતા, જેના કારણે તેમને આગળ વધવાની તક છે તે ગુમાવી પડે છે. તો સ્કોલરશિપ ઇઝ ધ નેસેસરી પાર્ટ. જો તેમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે તો તે લોકો પોતાની મહેનતથી ખૂબ જ આગળ વધી શકે છે અને તે રાષ્ટ્રમાં પણ પોતાનો કાર્યનો ફાળો આપી શકે છે. Number 3, a permanent arrangement for guidance to the entrepreneurs. Point number 3, a permanent arrangement for guidance to the entrepreneurs. Yes, government institutes should provide the latest information to the entrepreneurs and trained workers who are connected with industry about new changes and inventions in the field by arranging workshops and seminars. Yes, કે પરમાનન્ટ ગાઈડન્સ માટેનું તેમની માટે અરેન્જમેન્ટ કરવું પડે છે. પરમાનન્ટ ગાઈડન્સ ફોર વોટ? તો એન્ટરપ્રિન્યોરને સમયાંતરે, જે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે, જો એને સમયાંતરે નવી ટેકનોલોજીસ, કોઈ પણ નવા પ્રકારનું જે ઇન્વેન્શન એટલે કે કોઈ પણ નવી શોધ થઈ છે, તો આ તમામ પ્રકારની માર્કેટની અંદર માહિતી જે હોય તેનાથી અવગત કરાવવા પડે છે.
આઈ મીન તેમને માહિતી પૂરી પાડવી પડે છે. જો એમને આ માહિતી પૂરી પાડવામાં આવે તો ખરેખર તે તેના નોલેજને તેની સાથે કનેક્ટ કરીને એક ખૂબ જ સારા એન્ટરપ્રિન્યોર બની શકે છે. સો દેટ ધ સેમિનાર એન્ડ ધ વર્કશોપ, આ બે વસ્તુ એક સરળ માધ્યમ છે જેના દ્વારા એન્ટરપ્રિન્યોરને આપણે વધુમાં વધુ નોલેજ પ્રોવાઈડ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, ડેવલપ ટેકનિક ફોર એન્ટરપ્રિન્યોર આઇડેન્ટિટી. I again repeat, number 4, develop technique for entrepreneur identity. In this point, the world today has advanced a lot. દેશ છે ખૂબ જ આગળ વધી રહ્યો છે. Developed countries have developed techniques to identify possible entrepreneurs, and after finding them, they have guided them towards industries by providing training according to their capacity. Yes, that is very important thing કે દેશની અંદર ખરેખર એવા વ્યક્તિઓ પણ છે કે જે પોતાના ફિલ્ડ એટલે કે પોતાના ક્ષેત્રની અંદર ઘણા બધા આગળ વધતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક એવું નેગેટિવ ફેક્ટર છે જેને આગળ વધવા માટે રોકે છે. ખરેખર તેને રાષ્ટ્રીય જે સ્તર છે ત્યાં પહોંચવા માટે થઈને અડચણ ઊભી કરે છે. ઘણા બધા ફેક્ટર છે, પોલિટિકલ ફેક્ટર છે અને અનેક પ્રકારના એવા નેગેટિવ ફેક્ટર છે જેના દ્વારા તે ખરેખર જે ક્ષેત્રમાં આગળ હોવો જોઈએ તે ક્ષેત્રમાં તે આગળ નથી હોતો. તો આ એક મુખ્ય કારણ છે. તો આ વસ્તુની જે ટેકનિક છે એન્ટરપ્રિન્યોર માટેની કે તેની ઓળખ તે ખરેખર ડેવલપ થવી જોઈએ, જેના કારણે જે દેશ છે તેની અંદર તે પોતાનું એક મહત્વનું યોગદાન આપી શકે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 6, ઇન્ટેન્સિફાય ધ એડવર્ટાઇઝિંગ સિસ્ટમ. ઇન્ટેન્સિફાય ધ એડવર્ટાઇઝિંગ સિસ્ટમ. Yes, this is also very important point that advertisement should need in every business field. If we wanted to grow up our business, then we have to advertising. Entrepreneur can be encouraged to use his strengths only by the true information regarding any field. True information, yes. જ્યારે ખરેખર એન્ટરપ્રેન્યોર જે છે એ પોતાના એન્ટરપ્રાઇઝના રિલેટેડ ટ્રુ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે તો તેને ફિલ્ડમાં ડેફિનેટલી સક્સેસ મળે છે. So the government should advertise in a scientific method by publishing pamphlets એટલે જે ચોપાની આવે છે તેની અંદર, મેગેઝિન્સ, યસ 15 દિવસે આવે છે, મહિને આવે છે, આ રીતના મેગેઝિન્સ બહાર પડે છે, બુક્સ પબ્લિશ થાય છે તેની અંદર. તો આ રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને આ બધા મેગેઝિન્સ છે, ન્યૂઝપેપર છે, અધરવાઇઝ કોઈ બી આ રીતના મટીરિયલ્સ છે તેની અંદર જો પ્રોવાઈડ કરે તો ખરેખર જે તેની આવડત છે એ આવડત બધા ઓળખી શકે અને તે એન્ટરપ્રિન્યોર સાચી દિશામાં કાર્ય કરવા માટે જે સક્ષમ પગલાં લઈ રહ્યો હોય છે તેનો તેને સંપૂર્ણ ફાયદો મળે. સો દેટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ એડવર્ટાઇઝિંગ સિસ્ટમ શુડ કમ્પલસરી ફોર દેટ. નેક્સ્ટ પોઈન્ટ, સર્ચ ફોર ધ પોસિબલ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ. સર્ચ ફોર ધ પોસિબલ industrial field. In this point, to bring forward the entrepreneur class in the country, the government should first of all appoint experts to study which industries can be developed in different local areas and which encouraging factors are present there. સર્ચ ફોર ધ પોસિબલ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ. ખરેખર તે વસ્તુ જોવી પડે કે કયા ફિલ્ડમાં આપણે ડેવલપમેન્ટની જરૂરિયાત છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સર્ચ દેટ ધ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ શુડ બી હેલ્પફુલ ફોર ધ ફ્યુચર એન્ડ ફોર ધ બેટર ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સર્ચ ધ પોસિબલ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ.
Next point, number 7, extension of self-employment oriented plans. Extension of self-employment oriented plans. In this point, to bring out the qualities of enterprise from potential entrepreneur, self-employment oriented plans can register a valuable contribution. So, the government should follow extension of self-employment oriented plans, keeping in mind industries where development is possible after studying local situation in different regions. Yes, સેલ્ફ ઓરિએન્ટેડ પ્લાન્સ, સ્વરોજગારી કાર્યક્રમ, આત્મનિર્ભર જેને કહી શકાય આપણે. તો સ્વરોજગારી એટલે કે જે વ્યક્તિ ખરેખર જે ફિલ્ડમાં કાર્યરત હોય તેને તે ફિલ્ડનું કાર્ય મળી રહે. રીચ ફેમિલીથી બિલોંગ કરે છે તો તેની માટે કોઈ પ્રકારનો સવાલ ઊભો થતો નથી, પરંતુ એવા લોકો છે જે ખરેખર મધ્યમ વર્ગમાંથી આવે છે તો તે લોકો રોજગારી માટે થઈને સર્વિસ, જોબ આ રીતના જે પસંદ કરે છે સેક્ટર્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આનું એક્સટેન્શન કઈ રીતે થાય, વધે કઈ રીતે, વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત કઈ રીતે થાય. તો જો વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તો નાના નાના ધંધાનું પણ ડેવલપમેન્ટ થાય, મોટા પાયાની ઇન્ડસ્ટ્રીઝનું પણ ડેવલપમેન્ટ થાય, એની અંદર કાર્ય કરતા લોકો કે જે રોજગારી મેળવે છે તેમનું પણ ડેવલપમેન્ટ થશે. તો ઓવરઓલ આપણે વાત કરીશું તો ઓવરઓલ બધાનું ડેવલપમેન્ટ પોસિબલ થશે, ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. સો ઇટ ઇઝ વેરી નેસેસરી ધેટ એક્સટેન્શન ઓફ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. Number 8, arrangement for every guidance to the new entrepreneurs from one place. I again repeat number 8, arrangement for every guidance to the new entrepreneurs from one place. In this point, foundation of industry is a process connected with many problems. Entrepreneur requires guidance in the matters like choices of places, choices of things, capital investment, and selection of production size. Also, selection of production technique. So, these are all the questions we have to solve first. First question raised is proper guidance for the better business. નેક્સ્ટ ઇઝ ચોઇસ ઓફ ધ પ્લેસ. જગ્યા કઈ રીતની પસંદ કરવી કે જ્યાં માળખાકીય સુવિધા પ્રાપ્ત થઈ જાય. ચોઇસ ઓફ ધ થિંગ્સ, વસ્તુ, ઉત્પાદનના સાધનો. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કેટલા રૂપિયાનું મૂડી રોકાણ છે તેની જરૂરિયાત રહેશે. સિલેક્શન ઓફ પ્રોડક્શન સાઇઝ, how to keep the size of the production. Yes, and main thing, selection of the production technique. It should be labor oriented એટલે કે મજૂર આધારિત ઉત્પાદન પદ્ધતિ, or that is machinery oriented કે મશીનો દ્વારા થતી ઉત્પાદન પદ્ધતિ. સો ઘણા બધા પ્રકારના ડિસિઝન્સ છે એની અંદર લેવા પડે છે. સો it is very necessary to arrangement for the guidance to the entrepreneurs. Next point, number 9, arrangement where all requirements can be satisfied by one institute. I again repeat number 9, arrangement where all requirements can be satisfied by one institute. In this point, when entrepreneur has taken decision regarding product, place, size, etc., the process of founding industry is not complete. Then he requires many things like shade,
એટલે કે જગ્યા, રો મટીરિયલ એટલે કે કાચો માલ, ફાઇનાન્સ એટલે કે કેપિટલ મૂડીરોકાણ, ધેન માર્કેટ એટલે કે ડિમાન્ડ કેટલી છે માર્કેટની અંદર તે, એક્સપર્ટ્સ યસ કઈ રીતની પ્રોડક્શન સિસ્ટમ એડોપ્ટ કરવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે સેટઅપ કરવું, સો એની માટે એક્સપર્ટ્સની જરૂરિયાત પડે છે. સો આ બધી પ્રકારનું અરેન્જમેન્ટ એક એક યુનિટને પૂરતા પ્રમાણમાં મળે છે, આ રીતનું ગાઈડન્સ તેને મળે છે, તે ખૂબ જ જરૂરી છે, જેના દ્વારા જે ડેવલપમેન્ટ છે ખૂબ જ સરળ રીતે કરી શકાય છે જો આ બધી ફેસિલિટીઝ એમને મર્યાદિત સમયમાં અને સારી રીતે પ્રાપ્ત થાય. નેક્સ્ટ પોઈન્ટ અને ખૂબ જ સમજવા જેવો પોઈન્ટ છે, સપ્રેસ ધ કોન્સેપ્ટ ઓફ બ્યુરોક્રેસી. સપ્રેસ ધ કોન્સેપ્ટ ઓફ બ્યુરોક્રેસી. સપ્રેસ એટલે શું થાય? કોઈ પણ પ્રકારનું દબાણ, કોઈ પણ પ્રકારનો દબાવ. ધ કોન્સેપ્ટ ઓફ બ્યુરોક્રેસી, અમલદારશાહી અભિગમ. અમલદારશાહી, અમલીકરણ કરાવે, ફરજિયાત અમલ કરાવડાવે એવો અભિગમ. તો આ પોઈન્ટની અંદર જોઈએ, in order to establish and develop his own business, entrepreneur has to go to government officer, finance institutes, advisory institutions now and then. But our administrative system works with the standards of bureaucracy, and so one does not get guidance and cooperation. Yes, ખૂબ જ સમજવા જેવી વાત છે, ધ્યાનથી સાંભળજો કે ખરેખર જે એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે, જે પોતાનું ધંધાની સ્થાપના કરીને ખરેખર પૂરતું ધ્યાન એની અંદર આપવું જોઈએ, પરંતુ થાય છે શું? ટ્રેનિંગ ફેસિલિટીઝ, પ્રોગ્રામ્સ, ગવર્મેન્ટ પોલિસીઝ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, આ બધી માયાજાળની અંદર એ ફસાતો જાય છે. ખરેખર એને ગવર્મેન્ટ ઓફિસર્સ પાસે જવું પડે છે, પરમિશન્સ, લાયસન્સ, એગ્રીમેન્ટ્સ, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ, લોન માટે અહીંયાથી અહીંયા આ તે, અને ખાસ કે તો એડવાઇઝરી ઇન્સ્ટિટ્યૂટ કે ખરેખર કઈ રીતે ફર્ધર સ્ટેપ્સ, આગળના જે પગલાઓ કઈ રીતે લેવા, આ બધી જે પ્રકારનું કાર્ય છે તે કાર્યની અંદર વધારે ફોકસ કરવામાં ક્યાંક ને ક્યાંક તે પોતાના ધંધામાં નથી પહોંચી વળતો. તો ખરેખર આ એક બ્યુરોક્રેસી છે કે જે રીતના રૂલ્સ અને રેગ્યુલેશન હોય તે ફોલો તો થવા જ જોઈએ, ખરેખર તેના પર અમલ થવો જ જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લેન્ધી પ્રોસેસ છે તેનું કોઈ સોલ્યુશન સરળ રીતે મળી જાય તો તે ડેવલપમેન્ટ માટે that is very important. Next point, number 11, execution of long-term policy. Execution of long-term policy. In this point, the need of entrepreneur is not limited to any fixed time, but it is a permanent need. Yes, એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિકની જરૂરિયાત છે એક પરમાનન્ટ છે. સો ધ ડિસિઝન ઓફ પોલિસી ટેકન બાય ધ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ શુડ બી સેટિસ્ફાય ધ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ. ઇન શોર્ટ, ટૂંકાણમાં સમજીએ તો ગવર્મેન્ટની પોલિસી એવી હોવી જોઈએ જે લાંબા સમયગાળા સુધી જેની અંદર પરિવર્તન ન આવે. કેમ કે જો વારંવાર ગવર્મેન્ટની નીતિની અંદર કોઈ પણ પ્રકારના પરિવર્તન આવે છે તો તેનું અમલીકરણ કરવું ઉદ્યોગ સાહસિક માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. દેટ ઇઝ હાર્ડ ટુ પ્રોસીડ ઓન ઇટ. સો it is very important thing that execution, that is very important, but there should not changing the policy for the short term period. ઓછા સમયગાળાની અંદર જે પોલિસીની અંદર છે ચેન્જીસ ના થવો જોઈએ, but it will be a long time, it will be for the long time, લાંબા સમયગાળા સુધી તે હોવું જોઈએ. And we could say they should be able to satisfy the long-term requirements with the execution of the policy which is declared by the government.
Point number 12, give priority to backward areas. I again repeat point number 12, give priorities to backward area. પછાત વિસ્તારોને પ્રાથમિકતા આપવી. Generally, developed area get more benefit of opportunities of the development. So people of that area get convenience for their development. But less works of development are done in backward areas, and so the strength of people there gets obstructed. Yes, ખરેખર કેવું થાય છે કે ડેવલપ્ડ એટલે કે વિકાસશીલ જે વિસ્તાર છે બધા તેની અંદર પૂરતી જે ફેસિલિટીઝ જે સગવડો છે પ્રાપ્ત થાય છે, ત્યાંના લોકો એજ્યુકેટેડ હોય છે, તેના કારણે જે કોઈ પણ સગવડ કે આ તે જે કાંઈ પણ જરૂરિયાત હોય તે ત્યાં પૂર્ણ થાય છે. પણ જે ખરેખર બેકવર્ડ એરિયા છે તે લોકોને આ ફેસિલિટી નથી મળતી. એનું કારણ છે કે ત્યાં ફર્સ્ટ પોઈન્ટ છે એજ્યુકેશનનો અભાવ. તેથી એ લોકો કોઈ પણ નિયમો કોઈ પણ યોજનાઓથી માહિતગાર નથી હોતા. જો બધી યોજના વિશે એમને માહિતગાર કરવામાં આવે તો તે વિસ્તારનો પણ વિકાસ શક્ય છે. તો ફર્સ્ટ જે ખરેખર વિકાસ કરે છે એ ક્ષેત્રોને આત્મનિર્ભર થવા માટે, અને જે ખરેખર બેકવર્ડ એરિયા છે જેનો વિકાસ નથી થયો તેને ખાસ વિકાસની જરૂર છે, અને બધી યોજનાઓ વિશે પૂરી માહિતી મળે તે પ્રકારની જે માહિતી છે તેમની માટે ઉપયોગી બની રહે. સો દેટ give the priority to the backward areas. Next point, number 13, encourage industrial research. Encourage industrial research. In this point, the government should establish different industrial research institute concerning important industries so that entrepreneur class would get inspiration to be innovative. These institutes should undertake continuous research regarding new techniques, new things, new energy, new markets for their industries. Yes, that is very necessary. The research, yes, જો તમે ઓછી કોસ્ટની અંદર પ્રોડક્શન કરીને પ્રોફિટનું માર્જિન વધારવા માંગતા હોય, નોટ ફોર ધ લોકલ બટ ઇટ ઇઝ ફોર ધ નેશનલ, ઇન્ટરનેશનલ, આઉટ ઓફ કન્ટ્રી, રિલેટેડ વિથ ધ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ. યસ, ખરેખર આર્થિક વિકાસ માટે શું કરવું જોઈએ? ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, નવી નવી ટેકનિક્સ, જે એવા સાધનો છે જે ખરેખર દેશની અંદર પ્રાપ્ય છે પણ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ નથી થતો, એવા રિસોર્સિસ છે, એવા સ્ત્રોત પણ છે જેના લીધે આપણે ખૂબ જ પ્રગતિ કરી શકીએ છીએ, જેના ઉપયોગથી ખૂબ જ સારું ડેવલપમેન્ટ થઈ શકે છે. પણ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનના અભાવે, માહિતીના અભાવે આ વસ્તુ પોસિબલ નથી થઈ શકતી. સો દેટ research is most important factor for the better development. Next point, reforms in industrial policy according to the time. Reforms in industrial policy according to the time. Yes, the industrial development depends on industrial policy followed by the government. So, if the government wants to encourage the entrepreneur class, changes should be introduced in industrial policy according to time so that entrepreneur would get enthusiasm to initiate and found his industries. Yes, according to the time changes, સમયની અંદર જે રીતે પરિવર્તન આવે તે રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે તેની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ. શોર્ટમાં કહીએ તો ઉદ્યોગ નીતિ પરિવર્તનશીલ હોવી જોઈએ. યસ, એન્ડ રિફોર્મ્સ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ, મોડર્ન ટાઈમની અંદર કઈ પ્રકારની પોલિસી છે જે આપણી માટે યુઝફુલ બનશે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, સો દેટ there will be reforms in industrial policy according to the time. Last but not least, adopt encouraging tax system. Adopt encouraging
ટેક્સ સિસ્ટમ. એવી ટેક્સ સિસ્ટમ, કરવેરાની નીતિ એવી હોવી જોઈએ જે ઉદ્યોગ સાહસિકને વધુ ધંધો કરવા માટે પ્રોત્સાહિત કરે. ઇન અવર કન્ટ્રી, વાત કરીએ આપણા દેશની, ધ રેટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આર હાઈ. પ્રત્યક્ષ જે કરવેરા છે તેના દર છે તે ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે, જેના કારણે શું થાય છે? ધ સ્ટ્રક્ચર ઓફ ટેક્સીસ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. જે કરવેરાનું જે સ્ટ્રક્ચર છે તે ખૂબ જ કોમ્પ્લેક્સ, એકદમ જટિલ પ્રક્રિયા છે. ઇન ઓર્ડર ટુ એન્કરેજ એન્ટરપ્રિન્યોર્સ, ઉદ્યોગ સાહસિકને એન્કરેજ, ઉત્સાહિત કરવાની બદલે તે શું કરે છે? કોમ્પ્લેક્સિટી, જટિલતા, જેની અંદર ગૂંચવણ ભર્યું જે થઈ જાય છે, બરોબર. રેટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ શુડ બી રિડ્યુસ્ડ એન્ડ સ્ટ્રક્ચર શુડ બી મેડ ઇઝી. ખરેખર તેનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો કે ઇઝી, જે સરળતાથી આપણે પાર પાડી શકીએ. અને જે ડાયરેક્ટ ટેક્સીસ જે ખરેખર લો હોવા જોઈએ. ખરેખર એવી પણ કન્ટ્રી છે, નોટ ઓનલી ઇન્ડિયા, બટ ઘણી બધી એવી કન્ટ્રી છે જેની અંદર લોકલ વસ્તુ માટે સાવ ઓછો ટેક્સ છે, અને ઘણા દેશમાં તો ટેક્સ છે જ નહીં. તો એની કમ્પેરિઝનમાં આપણે ટેક્સ રાખીએ, નો ડાઉટ, પણ ઓછો ટેક્સ રાખીએ, જેના લીધે આવા ઉદ્યોગ સાહસિક છે જે દેશને વિકાસની ગતિ આપે છે, તેની માટે આ જટિલ ન બનીને સરળ રહે. થેન્ક યુ.